ભજનાર જ વ્યક્તિ નહીં, પરંતુ બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજી શકે એવી વ્યક્તિ. આ સુંદર ભાવનાને સ્વરમાં રજૂ કરવા માટે આમંત્રિત કરીએ છીએ આપણા પ્રથમ કલાકાર ડૉક્ટર કેયુર સોની સરને. તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કરીશું. અત્યારે આજનો જે જમાનો ચાલી રહ્યો છે એમાં લોકોને સુખી થવું નથી, તો અમે કેટલા સુખી છીએ બતાવું છું. આજનો જે જમાનો અત્યારે જે ચાલી રહ્યો છે એમાં લોકોને સુખી નથી થવું, સુખનો અહેસાસ નથી થતો, પણ અમે સ્ટેટસ મૂકવા માંગીએ છીએ, ઇન્સ્ટા પર રીલ બનાવવા માંગીએ છીએ, ફેસબુક પર અને યોગાસન વર્લ્ડ યોગા ડે પર ખાલી ફોટા બનાવી મૂકવા માંગે તો આખું વર્ષ યોગાસન કરવાનું. 15 ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિવસે આપણે ધ્વજવંદન અને ફોટા બનાવી મૂકવાના. હમણાં જ શિવરાત્રિની શરૂઆત થઈ, શંકર ભગવાનની જોડે કેટલા બધા લોકોએ ફોટા બનાવી મૂક્યા, પણ કોઈ મંદિરે દર્શન કરવા ગયું નથી. પણ બધાને બતાવશે અમે કેટલા સુખી છીએ. અને ઘણી વસ્તુઓ સમજતા મને બહુ વર્ષ લાગ્યા. ક્ષમા પરમો ધર્મ સમજતા વર્ષો લાગ્યા, 10 વર્ષ લાગ્યા કે આ વાક્ય શું કહેવા માંગે છે. એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના BAPSના પ્રમુખ સ્વામી મહારાજ, એમના એક પ્રોગ્રામમાં મેં ભાગ લીધો હતો. તો એમના મોટા બેનરમાં અહીંયા મોટું લખેલું હતું, બીજાના સુખમાં આપણું સુખ છે. હવે એ સમજતા મને 10 વર્ષ લાગ્યા કે આ કેવી રીતે છે, હાઉ ઇટ ઇઝ પોસિબલ કે બીજાના સુખમાં આપણું સુખ છે. એવી રીતે એક જમાનો હતો કે બીજાનું દુઃખ જોઈને આપણને તકલીફ થતી હતી કે આને તકલીફ છે તો એને કેવી રીતે બહાર કાઢી શકે. એ સમયે નરસિંહ મહેતાએ સરસ મજાનું ભજન પ્રસ્તુત કર્યું અને ગાંધીજીનું બહુ આ ફેવરેટ ભજન છે અને અત્યારે બહુ આની જરૂર છે. આપણા દેશમાં બધી જગ્યાએ જરૂર છે અને એના શબ્દો સાંભળવા જેવા છે. શબ્દો સાંભળો.
થેન્ક યુ. કલાકારને તાળીઓની જરૂર હોય તો આનંદ આવે, આનંદનો અહેસાસ થાય તો તાળીઓથી વ્યક્ત કરજો. અહીંયા અમારી સાથે જે કલાકારોની ટીમ છે એ હું દરેક કલાકારને સ્ટેજ પર બોલાવવા માંગીશ. અલ્પેશભાઈ ઉપર આવજો, વિજયભાઈ ઉપર આવજો. થોડું એનું ઇન્ટ્રોડક્શન આપણે કરીએ આપણા કલાકારો વિશે કે આજે કોણ તમારી બધા પ્રેઝન્ટેશન કરવા જઈ રહ્યા છે. બધા ઓળખો જ છો અમે, તે છતાં સમથિંગ ડિફરન્ટ. અમારા સૌથી સિનિયર અલ્પેશ કાકા, અલ્પેશભાઈ કહીએ પણ અલ્પેશ કાકા કહે છે હવે, જે પીડીસી બેંકમાં હતા, પીડીસી બેંકમાંથી રિટાયર થયેલા છે. અને એટલું સરસ તમને આજે મજા આવશે એમના જે સોંગને એમના શબ્દો તમે સાંભળશો. ગોધરામાં વચ્ચે કેરિયર કોમ્પિટિશન રાખી હતી, એમાં વિનર રહી ચૂક્યા છે. તમે એમનો અવાજનો આનંદ લેશો. બીજા છે અમારા હિતેશભાઈ, ગોધરાની અંદર હિતેશભાઈ સોની, એમને સોનીની દુકાન છે. આ બેંકના રિટાયરમેન્ટ છે. જો અમારી વિવિધતામાં એકતા, બિન સાંપ્રદાયિક દેશ આપણો, વિવિધતામાં એકતા, એ એનું ઉદાહરણ અહીંયા તમને જોવા મળશે. વિવિધતા છે એમાં એકતા જોવા મળશે. હિતેશભાઈ સોની મકનકુવા આગળ એમની સોનીની દુકાન છે. પોતે સુંદરકાંડમાં પાઠ કરે છે અને બહુ વર્ષોથી બહુ સારા એવા સોંગ ગાય છે. ઇન્ડિયન આઇડલ સુધી જઈ આવ્યા છે, ઇન્ડિયન આઇડલમાં નથી પહોંચ્યા, પણ એમનો બી આનંદ, એમનો બી અવાજ તમારે સાંભળવા જેવો છે. અને એમના અવાજથી હું પ્રેરિત થઈ અને આ ઘણી બધી વસ્તુઓ શીખ્યો. જેવા બીજા વલી સાહેબ આપણે એ રીતે આવવાના છે. વલી સાહેબ પણ મારા મોટિવેટર છે. હિતેશભાઈ સોનીએ ગોધરામાં મોર દેન 500 ટાઈમ્સથી સુંદરકાંડ કરેલા છે. ઘણી બધી જગ્યાએ સુંદરકાંડ કરવા જાય છે. તમારે કોઈને જરૂર પડે સુંદરકાંડ કરાવવાની તો હિતેશભાઈ હાથ બહુ જબરદસ્ત સુંદરકાંડના પાઠ કરી છે. સોનીનું દુકાન, બેંકના રિટાયર માણસ વિજયભાઈ શર્મા, એ ફર્નિચર બનાવે છે. એ સુથારી કામ કરે, ફર્નિચર બનાવે છે. દરેક મકાનના એકદમ પરફેક્ટ એક્સપર્ટ. અને ગાવાની અંદર તમે એમને સાંભળશો તો તમારી અંદર અહોભાવ આવશે. હવે આ શું ગાય છે આ વિજયભાઈ, જબરજસ્ત ગાય છે. એટલે આ વિજયભાઈ વિશે તમે એમને લાઈવ જોશો, એક એક પછી જે પ્રેઝન્ટેશન આવશે. અને અમારા સૌથી મારી બેટીની સાથે ભણતી હતી નિધિ સોની. નિધિ સોની એ સીએ પાસ થવા જઈ રહી છે અત્યારે. હમણાં જ મમ્મી બની છે, લગભગ 6 મહિના થયા અને તે બાળકનો જન્મ થયો છે. અને ગોધરામાં જે રંગઅવધૂત જ્વેલર્સ છે, નામથી રંગઅવધૂત જ્વેલર, જે જીવિતભાઈ સોની ચલાવે છે, એમના વાઇફ છે. હું ડૉક્ટર કેવું છું, હું ડૉક્ટર છું. હું સામાજિક કોલેજમાં છેલ્લા 28 વર્ષથી પ્રેઝન્ટેશન આપું છું અને એના વિશે મિત્રો હું ધારું ત્યાં સુધી કરાવ કે એ કોરોનામાં ઘેર ખરો થયો અને એના પહેલાંથી ટેકનિકલના માસ્ટર કે જે અમારી આ તમામ ડિઝાઇન જે બધી બની રહી છે એ મુરબ્બી ડૉક્ટર કેયુભાઈ સોની બનાવે છે. એમનામાં ટેકનિકલ નોલેજ એટલું બધું છે કે જો તમે આ ટ્રેકો ડિઝાઇનો બનાવો તો એક ટ્રેકના મિનિમમ 700 થી 1000 રૂપિયા થાય. પણ એ સંબંધો સાચવવાળો વ્યક્તિ છે, એટલો બધો ચાર્જ લેતા નથી. કોકને ટેકનિકલનું કામ હોય એવી રીતના
કે તમારે લગ્નના ફોટાને મરણની અંદર તમારે જૂના ફોટા મૂકવા હોય આ બધું એ ટેકનિકલના માસ્ટર અને ટેકનિકલ વ્યક્તિ એટલે અમારા ડૉક્ટર જયુભાઈ જે અમારું આખું ગ્રુપ હેન્ડલિંગ કરે છે અમારા ઓર્ગેનાઇઝર. તો મિત્રો એમની પણ જરૂર હોય તો ડૉક્ટર જયુભાઈ સોની હોમિયોપેથિક શાસ્ત્રાની કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને બહુ સુંદર એમના નોલેજ છે એનો ઉપયોગ કરજો, ઓગી નીકળશે એની હું ખાતરી આપું. હલો.